અંકલેશ્વરની નવીનગરી વિસ્તારમાં રોડની બાજુમાં પાર્ક કરેલા ઓટો રિક્ષાને બે ઇસમોએ અંગત અદાવતે સળગાવી દીધી હોવાની પોલીસ ફરિયાદ નોંધાઈ છે. રિક્ષામાં આગ ચપટી કરતા બે ઇસમો સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગયા છે. અંકલેશ્વરની નવીનગરીમાં રહેતા હરજીતસિંહ દરબારસિંહ સિકલીગર ગત તારીખ 2 ડિસેમ્બરના રોજ પોતાની રિક્ષાને હસ્તી તળાવ રોડની બાજુમાં પાર્ક કરી પોતાના ઘરે ગયા હતા. તે દરમિયાન રાતે 1 વાગ્યાના અરસામાં પાડોશી તેઓના ઘરે આવી તેઓની રિક્ષામાં આગ લાગી હોવાનું કહેતા તેઓ સ્થળ ઉપર દોડી આવ્યા હતા અને બૂમાબૂમ કરતા અન્ય પાડોશીઓ ભેગા થઈ ગયા હતા અને પાણીનો છંટકાવ શરૂ કર્યો હતો. જો કે રિક્ષા સંપૂર્ણ બળીને ખાખ થઈ ગઈ હતી. રિક્ષાના માલિકને તેઓની રિક્ષા શાંતિનગરમાં રહેતું નેનુસિંહ જસપાલસિંહ પર શંકા જતા તેઓએ મહોલ્લામાં લગાવેલા સીસીટીવી કેમેરા ચેક કરતા તેમાં નેનુસિંહ જસપાલસિંહ સહિત એક ઈસમે ભેગા મળી કોઈ જ્વલનશીલ પદાર્થ રિક્ષા ઉપર છાંટી આગ લગાડી હોવાનું જણાઈ આવતા રિક્ષા માલિકે બંને ઈસમ વિરુદ્ધ શહેર એ ડિવિઝન પોલીસ મથકે રિક્ષાને 50,000નું નુકસાન થયું હોવાની ફરિયાદ નોંધાવી હતી.